બુધવારનો બોધ. આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. એક મોટી સભા ભરાયેલી હોય ને તમે એમ પૂછો કે આમાંથી મરવું કોને ગમે છે, બધા ના પાડશે. અથવા તો એમ પૂછો કે કોને અમર થવું છે, તો બધા આંગળી ઊંચી કરશે. કારણ કે દરેક માણસને અમર થવું ગમે છે. આ દેવો અને દાનવોએ જે સમુદ્ર મંથન કર્યું, શ્રીમદ ભાગવતમાં જે કથા આવે છે, અને સમુદ્ર મંથન બાદ પછી એમાંથી ઘણું બધું નીકળ્યું, પણ જે અમૃત નીકળ્યું સૌથી વધુ પડાપડી અમૃત માટે હતી. જો ઝેર નીકળ્યું ત્યાં તો આમ બધા આઘા પાછા થઈ ગયા, કોઈ ઝેર સ્વીકારવા તૈયાર નહોતું. અને ત્યારે દેવોના દેવ મહાદેવ, જેને ભોળોનાથ કીધો છે, સાચા અર્થમાં ભોળો એને કહેવાય કે જે દુનિયાનું વિષ પી જાય, એ ભોળાનાથે પીધું. બાકી કોઈ દેવો પણ સ્વાર્થી, દાનવો તો એની તો વાત જ શું કરવી, પણ કોઈ ઝેર ન પીવે. અને જ્યાં અમૃતની વાત આવી ત્યાં તો બધાને લાવો લેવો છે, કારણ કે સૌને અમર થવું છે. એના માટે તો બધાએ પડાપડી કરે. આપણે માણસો જાણીએ છીએ કે આપણે મરી જવાના છીએ, છતાં અમર થવું છે, મૃત્યુ પછી પણ જીવવું છે. એના માટે થઈને આપણે શું કરીએ છીએ? મારા નામની તકતી મારો. આ મૃત્યુ પછી પણ જીવતા રહેવાના અવાત્યા છે સાહેબ. મારું સન્માન કરો, મને એવોર્ડ આપો, આ બધા પુસ્તક મારું પ્રગટ કરો, મારો ષષ્ઠી પૂર્તિ કરો, મારો અમૃત મહોત્સવ કરો. આ બધા જ મૃત્યુ બાદ પણ જીવવા માટેના હવાતિયા છે. કારણ કે બધાને અમર થઈ જવું છે સાહેબ. સિકંદર ગયો તો સિકંદરને મરવું નહોતું, એને અમર થવું હતું. ખરેખર એના માટે એને પ્રયાસ પણ કર્યો, ગંભીરતાપૂર્વક પ્રયાસ કર્યો. ઓશો રજનીશના એક પ્રવચનમાં મેં સાંભળેલું છે કે સિકંદર આ રીતે નીકળે છે અમર થવા માટે, અને ફરતા 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 એ એક ફકીર પાસે પહોંચે છે. અને ઓલિયો માણસ, એને કીધું કે અમર થવું છે કે હા હું કરી દઉં. સામે જે ગુફા દેખાય ને એની અંદર જા, એમાં એક ઝરણું વહે છે, અને એ પાણી તું પી જા, તું અમર થઈ જઈશ. સિકંદર એ ગુફામાં પ્રવેશે છે, અને ખરેખર નિર્મળ જળ વહેતું હોય, શીતળ અને નિર્મળ. અને આમ જ્યાં આમ ખોબો ભરીને પીવા જાય ને ત્યાં એક કાગડો બોલ્યો. કાગડાને વાચા ફૂટી. એ કે પીશો નહીં સિકંદર, એ જળ ન પીશો. કેમ? તો કે હું ભૂલથી પી ગયો, એમાં હું અમર થઈ ગયો, અને અત્યારે હું અમર હોવાની પીડા ભોગવું છું. કારણ કે દીર્ઘાયુ હોવું એ પણ ક્યારેક શાપ બની જાય. તમારી ઉંમરના બધા જ મરી ગયા હોય, માર્ગ બદલાતો ગયો અને સાથીઓ વળતા ગયા, એક પાછળ એક સગળા શૂન્યમાં ભળતા ગયા, અને સાથે બેસી જિંદગીનો જામ પીનારા જ સૌ મોતના ઘેરા નશામાં ચૂર થઈ ઢળતા ગયા. માર્ગ બદલાતો ગયો અને સાથીઓ વળતા ગયા. આપણી પોતાની ઉંમરના બધા જ ગુજરી ગયા હોય, પોતાનું પ્રિય પાત્ર, પોતાનું અડધું અંગ પણ આ પૃથ્વી ઉપરથી વિદાય થઈને જતું રહ્યું હોય. નવી પેઢી સમજતી ન હોય મને ને તમને, અને એ વખતે શરીર રોગથી ઘેરાઈ ગયું હોય, શરીર દુર્બળ હોય, રોગિષ્ટ હોય, અને પછી તમે અમર થઈ જાવ તો તમારી શું હાલત થાય? એવી જ કંઈક પીડા પેલા કાગડાને હતી. ને કાગડાએ સિકંદરને કીધું કે ભૂલ ન કરતો, પણ આ અમર થવાની વાત નીકળી છે ત્યારે એકાદ બે પ્રસંગ અમરફળના અમૃતના તમારી સામે રજૂ કરું. અમરફળની વાત આવે ને એટલે સૌથી પહેલા મને રાજા ભરથરી યાદ આવે. ભરથરી પાસે અમરફળ આવ્યું. હવે એ ફળ જો ભરથરી ખાઈ જાય તો અમર થઈ જાય, પણ પિંગળા પ્રત્યે કેટલી બધી આસક્તિ હશે, કેટલી બધી પિંગળા વાલી હશે.
કે ભરથરી પોતે અમર ન થયા અને એ અમર ફળ એમણે પોતાની મહારાણી પિંગળાને આપ્યું. પણ દુર્ભાગ્ય તો જુઓ, પિંગળાના હાથમાં અમર ફળ આવ્યું, પણ એ તો કોઈ અશ્વપાળને ચાહતી હતી, એ તો કોઈ બીજા પુરુષને પ્રેમ કરતી હતી. બે વફા હતી પિંગળા, અને એણે એ અમર ફળ એ અશ્વપાળને આપ્યું. અશ્વપાળના હાથમાં અમર ફળ આવ્યું. એને વિચાર આવ્યો કે હું તો અમર થઈ જાઉં, પણ મારો પ્રેમ તો ઓલી કોઠાવાળી બાઈ છે, પેલી નર્તકી મને બહુ ગમે છે. એ નર્તકી જો અમર થઈ જાય, હું ભલે મરી જાઉં પણ એ કાયમ જીવતી રહે, એનું નૃત્ય જીવતું રહે, એના ઝાંઝરનો અવાજ જીવતો રહે. એને બહુ મોટો ત્યાગ કર્યો કહેવાય અશ્વપાળે. એણે આ અમર ફળ પોતાની પ્રેમિકા નર્તકીને આપ્યું. કોઠાવાળી બાય એના હાથમાં અમર ફળ આવ્યું. એને બહુ વિચાર કર્યો કે હું અમર થઈને શું કરું. मैं कैसे यकीन दिलाऊं कि मैं बेवफा नहीं हूं, हालत बुरी है लेकिन मैं दिल की बुरी नहीं हूं, दिल रो रहा है लेकिन मैं सबको हंसा रही हूं. આ કોઠાવાળી બાઈ બોલે છે કે દિલ રો રહા है लेकिन मैं सबको हंसा रही हूं, सबकी दवा हूं लेकिन मैं खुद की दवा नहीं. हद हो गई है असहद वो हमसे पूछते हैं. हद हो गई, हद हो गई है असहद. असहદ શબ્દમાં કદાચ આમ તેમ હશે, કવિનું નામ છે. हद हो गई है असहद वो हमसे पूछते हैं क्या नाम है तुम्हारा पहचानती नहीं. હાય હાય હાય, પોતાની પ્રિયતમા કોઈને આવીને એમ પૂછે વર્ષો પછી કે તમારું શું નામ છે, હું તમને ઓળખતી નથી. આવી એક કોઠાવાળી બાઈ, નાચવાવાળી બાઈ, એના હાથમાં અમર ફળ આવ્યું ને એને વિચાર આવ્યો કે હું અમર થઈને શું કરીશ. મારી તો આ જ નિયતિ છે, મારે તો આ જ કરવાનું છે. રોજ હાંજ પડે અને શણગાર સજવાના, આખી રાત નાચવાનું, ગ્રાહકોને રાજી કરવાના, આખો દિવસ સૂઈ રહેવાનું. આનું શું ભવિષ્ય? પણ આ અમર ફળ ભરથરી જેવો આપણને રાજા મળ્યો છે, અંદાતા મળ્યો છે. ભરથરી જેવો મારો રાજા જો અમર થઈ જાય ને તો બહુ સારું. નર્તકી જઈ અને ભરથરીને અમર ફળ આપે છે, અને ભરથરીના હાથમાં અમર ફળ આવ્યું ને સાહેબ, સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો રાજાઓ. માત્ર સ્થૂળ અર્થમાં નહીં, સૂક્ષ્મ અર્થમાં પણ સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો. કારણ કે આ આખી યાત્રાનો ખ્યાલ આવ્યો કે આ વાયા ક્યાં ક્યાં થઈ અને પાછું મારા હાથમાં આવીને પડ્યું. જે ભરથરીએ શૃંગાર શતક લખ્યું હતું, જેણે પોતાની પ્રિયતમાના સૌંદર્યનું વર્ણન લખ્યું હોય, પોતાની પ્રિયતમાના અંગોનું કામો તેજક વર્ણન જેણે લખ્યું હોય, શૃંગાર શતક, જેમાં શૃંગારની વાતો હોય, એ જ માણસ અમુક સમય પછી વૈરાગ શતક લખે છે. સાહેબ, શૃંગારથી વૈરાગ્ય સુધીની યાત્રા એક જ જન્મની અંદર આ માણસ કરે છે. એટલું જ નહીં, પણ એને આ સંસારની અસારતાનો ખ્યાલ આવી જાય છે, આ માણસની બેવફાઈનો ખ્યાલ આવી જાય છે, અને સત્તા અને સંપત્તિ ને ઐશ્વર્ય આ બધું જ છોડી સૂક્ષ્મ અર્થમાં પણ એ સિંહાસન ઉપરથી ઊભો થઈ જાય છે અને સંન્યાસ ગ્રહણ કરી લે છે. નાથ સંપ્રદાયનો એ સંન્યાસી બની જાય છે રાજા. એટલે આ અમર ફળ, અમરત્વની વાતો સાથે જોડાયેલી આ બધી વાતો જે મને આજે યાદ આવે છે. છેલ્લે હજી એક સરસ મજાની વાત કહી અને પછી મારી વાત પૂરી કરું. આ કાલ્પનિક પ્રસંગ છે પણ ગમશે બહુ તમને. બ્રહ્માએ એક દિવસ 4 વ્યક્તિ ઉપર પ્રસન્ન થઈ અને 4 વ્યક્તિઓની વચ્ચે એક અમર ફળ આપ્યું. 4 કોણ કોણ? તો એક અગ્નિ, બીજું વરુણ, વરુણ કહેતા પાણી, જળ, ત્રીજું સત્ય અને ચોથું અસત્ય.
હવે આ જે ચારની ટોળકી હતી ને એની અંદર એક દુર્જન હતો, જેનું નામ હતું અસત્ય કુમાર, જેનું નામ હતું જૂઠ કુમાર. અને આવો એકાદો દુર્જન જો તમારી મંડળીની અંદર આવી જાય ને, ભાગીદાર હોય એમાંય જો એકાદો ભાગીદાર આવો આવી જાય, કારખાનું ન હાલવા દે. સંસ્થાની અંદર પણ એકાદો આવો જો આવી જાય દુર્જન કુમાર, સંસ્થા ન ચાલવા દે સાહેબ. એ અસત્યએ વરુણ પાણીના કાન ભંભેરા કે આ અત્યારે જો ભાગ પાડશું ને તો 25% આવશે, અગ્નિ, વરુણ, સત્ય અને અસત્ય. પણ આ અગ્નિ છે ને એનો નાશ તું કરી શકીશ, કારણ કે પાણી છે એ અગ્નિને ઠારી નાખે. જો તું અગ્નિનો નાશ કરી નાખ તો આપણી ટકાવારી વધી જાય, 33.33 આવે ત્રણેયના ભાગે. કાન ભંભેરા પાણીના, અને પાણીનું દુર્ભાગ્ય. નહીતર આમ તો ઈ પંચ મહાભૂતનું એક તત્વ છે. આપણા જે પંચ મહાભૂતનું જે આ ખોળિયું બન્યું છે એમાંનું એક તત્વ જળ છે. જળ આવા દુર્જનની વાતમાં ન આવવું જોઈએ, પણ આવી ગયું. જે રીતે મંથરાની વાતમાં કૈકેયી આવી ગઈ, એમ અસત્યની વાતમાં વરુણ આવી ગયું અને એણે અગ્નિનો નાશ કર્યો. હવે બચ્યા 3, એક અમરફળ અને 3 એના હકદાર. પણ આ અસત્યનું તો કામ જ આ છે ને. પછી એણે સત્યને પકડ્યું, સત્યના કાન ભંભેરા કે એક આઈડિયા છે. શું કે આનો નાશ તો નહીં કરી શકીએ આપણે, પણ જો આપણે પર્વતની ટોચ ઉપર ચડી જઈએ, કોઈ ઊંચા પર્વતની ટોચ ઉપર હું ને તું જતા રહી, તો પાણીની તાકાત નથી કે પર્વતની ટોચ સુધી પહોંચી શકે, અને પછી આપણે છે ને અડધું અમરફળ ખાઈ જઈએ. સત્ય એની વાતમાં ન આવવું જોઈએ, પણ તે દિવસે કંઈક દુર્ભાગ્ય હશે કે સત્ય અસત્યની વાતમાં આવી ગયું. સત્ય અને અસત્ય બને પર્વતની ટોચ ઉપર ચડ્યા, વરુણ નીચે રહી ગયું. પાણીની આંખમાં પાણી આવ્યા, પાણી ચોધા રાઉંડે રોવા માંડ્યું કે મેં આ દુર્જનની વાતમાં આવી અને નિર્દોષ અગ્નિનો નાશ કર્યો, અને અંતે મને મારા કર્મની સજા મળી ગઈ, મને અમર ફળ ન મળ્યું. અને પર્વતની ટોચ ઉપર ચડી અને સત્ય અને અસત્ય બે અડધું અમર ફળ ખાઈ ગયા, બંને અમર થઈ ગયા. પણ હવે વાત સાંભળજો, બ્રહ્મા તો આ બધું જોતા જ હોય. આદિદેવ બ્રહ્માએ જોયું કે સત્યએ અસત્યને સાથ આપ્યો. અસત્યને તો બ્રહ્માએ કાંઈ ન કીધું, પણ સત્યને ઠપકો આપ્યો. તમે જુઓ, 2 દીકરા હોય ને એમાં મોટા ઉપર બહુ ભાર આવે ને મોટાને ઠપકો બહુ મળે. સમાજ, માતા પિતા, વડીલો એ તરત જ એમ કે ભાઈ એ તો નાનો છે, એનામાં બુદ્ધિ નથી, એ છોકરો કહેવાય. પણ તું મોટો થઈને ભલા મને ભણેલો ગણેલો ડાયો માણસ થઈને તું આવી ભૂલ કરે. ડાયા માણસને તરત જ ઠપકો મળે. એટલે બ્રહ્માએ અસત્યને, દુર્જનને કાંઈ ન કીધું, પણ સત્યને ઠપકો આપ્યો. અને ઠપકો આપ્યો એટલું જ નહીં, શાપ આપ્યો કે તે અસત્યનો સાથ નિભાવ્યો, એટલે જા હું તને શાપ આપું છું કે કાયમ તારે ડગલે ને પગલે અસત્યનો સામનો કરવો પડશે. ડગલે ને પગલે અસત્ય સાથે તારી સ્પર્ધા થશે, દ્વંદ થશે. અને તમે જુઓ, સમાજની અંદર ડગલે ને પગલે અસત્ય આડું આવ્યા જ કરે. કારણ કે બ્રહ્માએ કીધું કે મેં તો તમને 4ને આપ્યું હતું, તમે આ રીતે 2ને બાદ કરી નાખ્યા અને અસત્યનો તે સાથ નિભાવ્યો. જા હું તને શાપ આપું છું. અને અસત્યનો સામનો સત્યને સતત કરવો પડે છે, ડગલે ને પગલે કરવો પડે છે. આ રીતે અમર થઈ ગયેલા સત્ય અને અસત્ય એ બંને પછી એક નદીની અંદર નાહવા માટે થઈને જાય છે. જો એ પાછા વરુણ પાસે જ ગયા, પણ અમર ફળ ખાઈ ગયા પછી ગયા. નદી એટલે વરુણ. નદીની અંદર સ્નાન કરે છે, નદીના તટ ઉપર કપડા મૂક્યા છે. પણ આ અસત્ય તો ખંધા રાજકારણી જેવું સત્ય નાય છે તલ્લીન થઈને, અસત્યએ જોયું એટલે દોડીને તરત પાણીમાંથી બહાર નીકળી ગયું, અને પાણીના કાંઠે જે સત્યના વસ્ત્રો પડ્યા હતા એ પહેરી અને અસત્ય દોડ્યું. બસ ત્યારથી આપણા સમાજની અંદર
સત્યના લેબાસમાં અસત્ય ફેરા કરે છે, સત્યના પોશાકમાં અસત્ય ફેરા કરે છે. થોડી વાર થઈને સત્યનું ધ્યાન ગયું, એને જોયું કે અસત્ય તો મારા કપડાં પહેરીને ભાગ્યું, સત્ય નગ્ન અવસ્થામાં બહાર તો આવ્યું, પણ ગમે તેમ તો એ સત્ય હતું. એને વિચાર કર્યો કે આ અસત્યના ગંધાતા કપડાં તો હું નહીં જ પહેરું, હું નગ્ન રહીશ. કારણ કે ભારતમાં દિગંબરનો પણ મહિમા છે. જૈનોની અંદર પણ દિગંબર એક આખો સંપ્રદાય છે, એમાં દિગંબર સાધુઓ હોય છે. સનાતન હિન્દુ ધર્મમાં પણ દિગંબર સાધુઓ પૂજ્ય ગણાય છે. એટલે દિશાઓ જેના અંબર છે એ દિગંબર. એટલે સત્યએ નક્કી કર્યું કે હું દિગંબર રહીશ, હું નગ્ન રહીશ, અનાવૃત રહીશ, પણ દુર્જનના કપડા નહીં પહેરું, દુર્જનના લેબાસમાં હું નહીં ફરું આ સમાજમાં. બસ તે દિવસથી એમ કહેવાય છે કે આ નગ્ન સત્ય છે. સત્ય એ નગ્ન હોય. આપણે અર્ધ સત્ય શબ્દ બોલીએ છીએ, અર્ધ સત્ય જેવો કોઈ શબ્દ જ નથી સાહેબ. સત્ય અડધું હોય જ નહીં. સત્ય હોળાની હોય, સત્ય 24 કેરેટ હોય, સત્ય સંપૂર્ણ હોય સાહેબ. સત્ય અડધું હોય જ નહીં, પણ સત્ય નગ્ન હોય. સત્ય ઘણી વખત જોવું ન ગમે એવું હોય. પણ ભગવાન બ્રહ્માને સત્યએ કરગરીને વિનંતી કરી કે તમે મને શાપ તો આપ્યો, પણ હવે તમે થોડુંક કંઈક નિવારણ, મને કંઈક આશ્વાસન મળે એવું કરી દો. હું નગ્ન ભટકા કરું છું સમાજમાં. અને ત્યારે બ્રહ્માએ કીધું કે તને આશ્વાસન એટલું જ આપું છું કે અસત્ય સાથે કાયમ તારી સ્પર્ધા થશે, તારું યુદ્ધ થશે, પણ કોઈ દિવસ તારો પરાજય નહીં થાય. બસ ત્યારથી સત્ય પરેશાન થઈ શકે છે, પણ સત્ય ક્યારેય પરાજિત થતું નથી. સત્ય મૂંઝાય છે, પણ સત્ય ક્યારેય મૂર્જાતું નથી. સત્ય મૂંઝાય પણ મૂર્જાય નહીં, એ તો ખીલેલું જ રહે. ગાંધીજીના 11 જે મહાવ્રત છે એની અંદર પ્રથમ સ્થાને એમણે સત્યને મૂક્યું છે. સત્ય હિંસા ચોરી ન કરવી, વણજો તું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગને, સર્વધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી. આને વ્રત નહીં મહાવ્રત સમજજો. આ 11 મહાવ્રત સમજી, નમ્રપણે દ્રઢ આચરવા, નમ્રપણે દ્રઢ આચરવા. આચરણ દ્રઢતા પૂર્વક કરવું, પણ વિનમ્રતાથી કરવું. એની અંદર પણ સૌથી પહેલું મહાવ્રત એ સત્ય છે. અને અંતમાં પૂજ્ય મોરારી બાપુ પાસેથી સાંભળેલી એક વાત સાથે આજના બોધને સમાપ્ત કરીશું. પૂજ્ય બાપુએ એમ કહ્યું કે 2 પ્રકારના સત્ય હોય છે. સત્યના પ્રકાર પણ આ છે, એક જીભનું સત્ય અને એક જીવનું સત્ય. ઉદાહરણ તરીકે કોઈ યુવતીની પાછળ ગુંડાઓ પડ્યા છે, 4-5 ગુંડા યુવતીની ઇજ્જત લૂંટવા માટે થઈ અને કોઈ મધ્યરાત્રિ એની પાછળ પડ્યા છે. અને એ યુવતી એકદમ ભયથી, એ થરથરતી કાંપતી તમારા મકાનમાં આવીને છુપાઈ જાય છે. અને થોડી વાર થાય ત્યાં પાછળ ને પાછળ પેલા ગુંડાઓ આવે છે અને એ આવીને તમને પૂછે કે આ બાજુ કોઈ યુવતી દોડતી દોડતી આવી છે? તો સાહેબ એ વખતે તમે એમ કહો કે હું તો સત્ય વચન જ બોલું, હું તો જૂઠું બોલું જ નહીં. તો એ વખતે એમ ન કહેવાય કે હા અહીંયા મારા ઓરડાની અંદર જ અંતાણી છે, પણ એ વખતે
અસત્ય બોલવું પડે એ વખતે એમ કહેવું પડે કે ના, આ મારા ઘરમાં તો નહીં પણ મારી સોસાયટીમાં આ એરિયામાં કોઈ યુવતી નથી આવી, તમે ક્યાંક બીજે તપાસ કરો. એટલે આમ જોવા જાવ ને તો આ જીભનું અસત્ય છે, કારણ કે યુવતી તો ઘરમાં જ છે અને છતાં આપણે જૂઠું બોલીએ છીએ. આ જીભનું અસત્ય ભલે હોય પણ આ જીવનું સત્ય છે, આ આત્માનું સત્ય છે. અને આ પ્રમાણે બોલાયેલું જૂઠ, આ પ્રમાણે બોલાયેલું અસત્ય પણ પુણ્ય આપે છે. કારણ કે કોકના ભલા માટે થઈ અને આપણે જૂઠું બોલીએ છીએ. એટલે બે પ્રકારના સત્ય હોય છે, એક જીવનું સત્ય અને બીજું જીભનું સત્ય. તો આ રીતે આપણે કાયમ સત્યની આરતી ઉતારતા રહીએ અને કાયમ સત્યની પડખે રહીએ અને સત્ય આપણી પડખે રહે એવી શુભકામના સાથે આવી જ કોઈ વાત લઈને આવતા બુધવારે ફરી હાજર થઈ જઈશ. ત્યાં સુધી હસતા રહેજો, પ્રસન્ન રહેજો, નિરોગી રહેજો.